માંગરોળ એસટી વિભાગ દ્વારા બસ સ્ટેશન ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું। માંગરોળથી જીતુ પરમારની રિપોર્ટ। નમસ્કાર, આપ સહુ દર્શકોનું DN24 ન્યૂઝ ગુજરાતીમાં સ્વાગત છે। માંગરોળ એસટી વિભાગ દ્વારા શ્રીરામ બ્લડ બેંક પોરબંદરના સહયોગથી એસટી ડેપો ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું, જેમાં સેન્ટ બસના ડ્રાઈવર, કંડક્ટર સહિતના મોટી સંખ્યામાં ડેપોના કર્મચારીઓ સ્ટાફ દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું। રક્તદાન કરવાથી લોકોના શરીરમાં ઘણા ફાયદા થાય, જેથી લોકોના જીવ પણ બચાવી શકાય, એટલે લોકોએ રક્તદાન કરવું જરૂરી છે। આ રક્તદાન શિબિરનું માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા સહિતના રાજકીય સામાજિક આગેવાનોએ મુલાકાત લેતા તેમના હસ્તે તમામ રક્તદાતાઓને શ્રીરામ બ્લડ બેંક દ્વારા અપાતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા। આ તકે ડેપો મેનેજર મુકેશભાઈ સોલંકી દ્વારા મુલાકાતે આવેલ મહાનુભાવોનું તેમજ સહયોગ આપનાર તમામ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો। દરેક વિડીયોની નોટિફિકેશન માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। માંગરોળ મુકામે એસટી ડેપો સ્ટાફ તથા સોલંકી સાહેબના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે। તેમાં બધાનો સાથ સહકાર મળેલો છે। અમને એસટી ડેપોના સ્ટાફના બધાના બ્લડ રક્તદાન ચાલુ છે। રક્તદાન વિશેની માહિતી આપી, બધાને સમજાવ્યું અને રક્તદાન કરવાથી ફાયદા ઘણા બધા છે। શરીરમાં 350 ml લોહી બ્લડ ઓછું થતું નથી, સામકનું બ્લડ વધે છે। આપણા શરીરમાં બોન મેરોમાં બ્લડ કન્ટિન્યુ બનવાનું ચાલુ હોય, જે બ્લડ અવિરત શરીરમાં બ્લડ નવું આવે છે। રક્તદાન કરવાથી હાર્ટ એટેક આવવાની સંભાવના ઘટી જાય છે, બ્લડ પ્રેશર નોર્મલ રહે છે અને ઘણા બધા ફાયદા થાય છે। બ્લડ બેંકના સહયોગથી આજ રોજ તારીખ 5/1/2024 રોજ માંગરોળ ડેપો ખાતે એસટી વિભાગ દ્વારા આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં એસટીના કર્મચારીઓ દ્વારા પણ રક્તદાન કરવામાં આવ્યું છે અને ગામના લોકો તેમજ ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયાએ પણ આ રક્તદાન કેમ્પની મુલાકાત લીધેલ છે અને વધુમાં વધુ લોકો આ રક્તદાન કેમ્પનો લાભ લઈ અને જે લોકોને બ્લડની જરૂરિયાત છે એને આપણે આડકતરી રીતે ઉપયોગી થઈ શકીએ એવું એક આયોજન કર્યું છે। તો દરેક ગ્રામજનો તેમજ પ્રજાજનોનો હું આ તકે હાર્દિક આભાર માનું છું, જે લોકોએ અહીં આવી અને અમારા કાર્યક્રમને સફળ બનાવવાના પ્રયત્નો કર્યા છે, એ દરેકનો હું આ તકે આભાર માનું છું। જય ભારત।